Hello guys, good morning and welcome back to our YouTube channel, our family vlog. કેમ છો? મજામાં? થોડોક મારો મોરલ ડાઉન થઈ ગયો ગાઈસ. મને કાલે જેવી વસ્તુ જોતી હતી, કાલે ફર્નિચર જોવા ગઈ, અહીંથી હું કલાકનો રસ્તો હતો, અહીંથી હું ગઈ હતી છેક સાણંદ, અમદાવાદની બહાર, અને પાછી હું આવી. જ્યારથી હું અમદાવાદમાં આવી છું ને ત્યારથી મને આમ પૈસાનું એક રૂપિયાનું મને મૂલ્ય ખબર પડી. જૂનાગઢમાંથી કેમ ત્યાં તો રેન્ટ ફ્રી છે, આપણે મા બાપ આપણને રેન્ટ ફ્રી રાખે. ત્યાં તો કંઈ એવો ખર્ચો ન હોય કે ચલો આ આવશે તે આવશે. પણ 10 દિવસમાં મારી જે હાલત છે આમ બધી વસ્તુને લઈને, કે હું બહુ ગણીને વસ્તુઓ વાપરું છું, યુઝ કરું છું, જે બી હોય, ખાવાથી લઈને કંઈ બી વધે ખાવાનું તોય મને આમ અંદરથી એમ થઈ ગયું યાર ખાવાનું વધ્યું, એટલું વેસ્ટ થઈ ગયું, આમ તેમ પેલા. એટલે એક જોતાં બહુ સારી વસ્તુ કહેવાય તમારી લાઈફમાં તમે જે યુઝલેસ ખર્ચા કરતા હોય કઈ બી વસ્તુને લઈને, તો તમે એ બધી વસ્તુમાં કંટ્રોલ કરી શકો. લાઈફમાં મેં ક્યારેય બજેટ બનાવ્યું નથી, મેં ક્યારેય બજેટ બનાવીને બજેટ બનાવીને યુઝ નથી કર્યા, પણ અહીંયા આવીને મેં મારું બજેટ આખું હલી ગયું છે. લાઈક હું જેવું વિચારીને આવી હતી, જેટલું હું લઈને આવી હતી, એ બધી વસ્તુ તો આમ બહુ નોર્મલ મિનિમલ થઈ ગયા. નોર્મલ તમે બ્લિંકિટનું કોઈ બી એક નોર્મલ પાર્સલ કરો ને તો એ તમને ખબર છે કેટલા યુઝ થઈ જવાના દિવસના, એમ 500, 1000 તો નોર્મલ વસ્તુ છે ને. અમદાવાદ તમારે ફરવું હોય તો બહુ મિનિમલ બજેટ છે. તો મને એમ વિચાર આવે કે હું તો સ્ટેબલ છું, સ્ટીલ હું આ ફેસ કરું કે મને ડર રહે કે ભાઈ કેમ કરું. પણ જે લોકો સ્ટ્રગલ કરતા હોય એ લોકોને સેલ્યુટ છે. જે લોકો સ્ટુડન્ટ્સ છે, જે લોકો પીજીમાં રહે છે, મને એ લોકો ઉપર એમ થાય કે યાર એ લોકો કેવી રીતે મેનેજ કરતા હશે ને. તો એ લોકો એટલું ટેન્શન એના ફેસ ઉપર દેખાય નહીં. મને તો યાર આમ ઓછું કામ મળે, યા તો એમ થાય કે યાર કામ નથી, ઘરે છું, અને સ્ટીલ હું 10 દિવસથી ઘરે જ છું. મને કામ મળે જે મળે છે મને એવા પરવડતા નથી, એમ લાગતું નથી કે કરવા જેવું જોઈએ. અને ધીરે ધીરે કામનું તો મને કોઈ ટેન્શન નથી, પણ જે લોકો સ્ટ્રગલિંગ આર્ટિસ્ટ છે, એક્ટર છે, જેટલા મારા ફ્રેન્ડ્સ છે, અમુકને હું જોઉં ને તો મને એમ થાય યાર હું તો મતલબ કંઈ કરતી જ નથી એમ જીવનમાં એ બધી વસ્તુને લઈને. એ સ્ટ્રગલ લાઈફ મેં જૂનાગઢમાં જોઈ લીધી ઓલરેડી. એટલે બીજા સિટીમાં મૂવ ઓન કરીને સ્ટ્રગલ નથી કર્યું મેં. જૂનાગઢમાં સ્ટ્રગલ તો મેં મારી લાઈફમાં બહુ કર્યું છે. જે ફેઝ હતો સ્ટ્રગલ કરવાનો, જે સ્ટેપ ચડવાના હતા, એ મેં જૂનાગઢમાં કર્યું. ત્યારે એવી બીક ન હોય ને કે આપણને કોઈ ઘરમાંથી કાઢી મૂકશે, આ તે રેન્ટ ઇફ તમે પે ન કરો તો. સો ઇટ્સ અ ડિફિકલ્ટ, બટ મજા આવી એમ. આ બધી વસ્તુઓ હું મેનેજ કરી શકું છું. સો મજા આવી એ બધી વસ્તુ જાણીને. અને આજે બહુ મસ્ત વરસાદ સવારે આવ્યો તો મેં તમને શું કહેવાય કે એમ જ હું એક મારા નજીક છે એક મારી ફ્રેન્ડ, એને જસ્ટ ઓપરેશન કરાવ્યું હતું, એની ખબર કાઢવા માટે જતી હતી. નહોતી દેખાડી શકી કેમ કે અલાઉડ નહોતી કરતી બ્લોગ કરવાનું, તો એની ખબર કાઢવા ગઈ હતી. અને સવારે વહેલું એટલા માટે કે શું કહેવાય કે એની ઘરે કોઈ હતું નહીં, એટલે હું થોડીક વાર માટે ત્યાં ગઈ હતી. તો મસ્ત વરસાદ આવતો હતો ને કંઈ કેબ નહોતી આવતી. પછી મેં કરી રિક્ષા, અને વરસાદને એટલો મસ્ત એન્જોય કર્યો સોંગ સાંભળતા. અને જૂનાગઢ બહુ મિસ થાય જ્યારે જૂનાગઢ સ્વર્ગ હોય યાર. આમ જૂનાગઢને આમ તમને એમ થાય કે જૂનાગઢમાં જ રહ્યા કરી આવા ટાઈમે. તો વરસાદની સિઝનમાં બહુ યાદ. અને સવારે બહુ મસ્ત વરસાદ આવતો હતો. દરવાજો રૂમનો ખોલ્યો, ઓ માય ગોડ, બહુ મસ્ત વરસાદ આવતો હતો. અત્યારે મસ્ત ઢીલું વાતાવરણ થઈ ગયું છે, ઠંડુ વાતાવરણ લાગે છે. તો મેં જમી લીધું. જમીને મને સુવાનો વિચાર છે, કેમ કે હું વહેલી ગઈ હતી તો મને બહુ ઊંઘ આવે છે. થોડીક વાર સૂઈશ, અને પછી મારે જે પેલા શું કહેવાય ઓલા જે હતા કપડાં રાખવાના, એક આમાં જે બધા કપડાં છે એમાંથી એક કપડાં વાળી, ટી શર્ટ, શર્ટ, પેન્ટ બધું અલગ કરીને કબાટમાં મૂકવાનું છે. એ કામ બાકી રહ્યું છે, તો એ કરીશ. થોડીક વાર સૂઈ જાઉં અને પછી તમને મળું પાછી. સો ગાઈઝ, આમાંથી કપડાં કાઢીને આમાં અલગ કરીને રાખવાના છે. અને પૂજાબેન અત્યારે લગાડે છે હેર ઓઇલ. પૂજા, પહેલું કયું હેર ઓઇલ છે બતાવી છે ગાઈઝને, કેમ કે ખાલી કહી દે ને, ક્યાંય કંપની નહોતી કહેવાની, ખાલી કહેવાનું હતું કયું તેલ હતું. બદામનું તેલ છે. પહેલાં બદામનું તેલ યુઝ કરશે,
બીજા 2-3 તેલ હું યુઝ કરું છું, એ પૂજા લગાડીને દેખાડશે તમને, કેમ કે મારે આજે હેર ઓઇલ નથી કરવાનું. મેં સવારે હેર વોશ કરી નાખ્યા છે. એટલે આ પહેલાં બદામનું તેલ છે, આ હેર ને મોઢામાં બેયમાં લગાડું છું. હમદર્દનું આ મેં કદાચ બ્લિંકિટમાંથી જ મંગાવ્યું હતું. ઓરિજિનલ કોલ્ડ પ્રેસ ઓઇલ છે, એટલે ઓરિજિનલ છે. એ છે એરેન્ડાનું ને, કયું તેલ કે એમ નથી, ખોલ આખું ખોલ. મસ્ટર્ડ કહેવાય ને, કેસ્ટ્રોલ કહેવાય, કેસ્ટોર ઓઇલ કહેવાય. એ સાદું જ છે, ખોયલું હે, કર્યું હે, પણ બીજામાં ભર્યું હતું થોડુંક, એટલે ખોલીને કાઢ લે. થોડુંક જ યુઝ કરજો, બહુ ચીપચીપું થઈ જાય. આ ગાઈસ થોડુંક યુઝ કરવાનું. અને સૂતી વખતે લગાડો ને તો માથે માસ્ક પહેરી, હેર માસ્ક પહેરીને હોવાનું. યા તો યુઝ કરો ને તો 1-2 કલાકમાં હેર વોશ કરી દેવાના. બહુ ચીપચીપું હોય. હું લગાડું જ ને આઈબ્રોમાં, કેટલા મેં 1 મહિનો કન્ટિન્યુ આ લગાડ્યું છે. સ્કિન સારી થઈ ગઈ હતી, હેરે સારા થઈ ગયા હતા, પણ અહીંયા આવીને બધું બગડી ગયું. અને હવે જે આ બધા ઠીક છે, આ બધા તમને મળી જાય. આનો એટલું બધું મિનિમલ પેલું ન હોય એમ. ગાઈસ આ મેં જોયું હતું કે બધા સેલિબ્રિટી યુઝ કરે છે ઇન્ડિયા વાઇલ ચમ્પી હેર ઓઇલ. આ હું બહુ ઓછું યુઝ કર્યું, કેમ કે થોડુંક જે આપણે તેલ લઈએ એના પ્રમાણમાં તો આ તેલ થોડુંક મોંઘું આવે. પ્રાઇસ ખબર નથી મને અત્યારે, પણ આ બહુ મસ્ત હેર ઓઇલ છે અને નેચરલ બી છે. એટલે આ થોડુંક જ યુઝ કરું રૂટ્સમાં હું. Stress level high, I need chai. Wawa. When your stress level is high, you just need your chai. You just need kadak chai. Wow, Priyanka, wow. Chalo, let's make chai together. રખવાનું મારી વાહે થયું, શું કર્યું તે? This one 1 pair, third one 3 pair, 3, and 1 2 3, and 1 2. તું તો કહેતી હતી નહીં હમણાં મોટું ખાનું હે, 2 આમાં, 2 શૂઝ, 2 એક મોજડીનું શૂઝ આમાં અને એક પેર આમાં. બધું કમાઈ ગયું, માય ગોડ. હજી જગ્યા હે આમાં કેટલા બધી. હજી એ સમય છે. And then લુકિંગ એસ્થેટિક એન્ડ ગુડ. ગાઈઝ આ મારી એક ફ્રેન્ડ છે પ્રેક્ષા પીયુ કરીને, એને આજે આનું અનબોક્સિંગ પૂજાએ કરી નાખ્યું, નકર તમને અનબોક્સિંગ કરીને બતાવે.
મસ્ત છે. Just girl. આઈ એમ જસ્ટ ગર્લ, ટ્રસ્ટ ધ પ્રોસેસ, પછી આઈ લવ માય સેલ્ફ, મતલબ પોઝિટિવ I love myself, થોટ્સ. I'm beautiful, I'm મારો healthy, વિચાર છે I'm ને અહીંયા લગાડવાનો. strong, ફ્રેમ્સને અહીંયા લગાડવાનો વિચાર છે successful, બ્રો. worthy, I'm free, I'm independent. અહીંયા લગાડવાનો વિચાર છે મારો, મસ્ત લાગશે અહીંયા. લઈ લે તો ઓલું કેમ design આવે? ક્યારે ખાતે ચોટાડવાનું? ચોટાડવાના જા લગાડીને બગાડવાનું હે ગાઈસ, મને એવું લાગે છે. સીધી લગાડવી કે ઉપર નીચે લગાડવીશ? સીધી હાથ લે. સો ગાઈસ પિંકુ આમ રાખવાનું કહે છે, તો શું આમ રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ? કે આમ રાખવી જોઈએ? સીધી જ સારી લાગે, લુક એમાં જ આવે. જો છટેથી જોઈએ ને તો લુક સીધી, દાખલા તરીકે આપણે આ બેડ તો આપણે બેડ પાસેથી બેસતા આમ સારી લાગે. હા એમ જ લાગે સારી. ગાઈસ પૂજાએ બગાડ્યું જો. કાઢી નાખે ને, કાઢી નાખ, બીજું લગાડ. હવે તો બરોબર છે યાર. અહીંયા સ્પેસ ઓછી ઓછી અને અહીંયા સ્પેસ વધારે. થઈ જાય બધું. આઈ એમ ડન ગાઈસ. ગાઈસ પ્રિયંકાબેનને અત્યારે પાણીપુરીની ક્રેવિંગ થઈ એટલે પાણીપુરી ખાવા આવી ગયા છે. પિંકુ મારે પાણીપુરી ખાવી જ છો. હા તો કેવી લાગી પાણીપુરી? તોય ખાઈ લીધી બે ડીશ. કતું તો મને કહેતી હતી ને બહુ મસ્ત થાય, બહુ મસ્ત થાય. તે એક જ પાણી સારું હતું, બીજા બધા તો હુંકા મેં કર્યા તો એ ન ખબર પડી. પાણીમાં ખાલી લસણ નાખી દીધું ને એવું હતું. અમદાવાદ ને કે હારી પાણીપુરી ગાઈસ પ્લીઝ કહો ને અમદાવાદમાં હારી પાણીપુરી ક્યાં મળે? જો કે અમે જવાના નથી કેમ કે બહુ દૂર હોય, અમે ક્યાંય જણાતા અમારી એપાર્ટમેન્ટની નીચે એટલા અમે આવ્યા ગાઈસ. દેખાડમાં પપ્પા ને મમ્મી કહે કે અમે કોઈ બહાર ખાઈશ બે. પહેલી વખત ખાધું, પહેલી વખત આજે બહારનું ખાવાનું લીધું છે. ક્યાં આપણે બહાર ખાધું? અત્યારે ઘરે તો બનાવીને ખાઈ છીએ. બહારનું ખાતા ખાઈ થયું પછી બીમાર પડશો એમ કે પપ્પા ખાલી દેખાઈ જવું જોઈએ એક વસ્તુ. પપ્પા કે બધા મમ્મી પપ્પા આવ્યા છે. હવે આપણે આપણા વડાપાવને બીટ કરે છે, આપણે હજી ખાઈ છીએ આપણે ઘરની બાજુ વડાપાવને જોજી. પેલા જોઈ લો વડાપાવ કેવો તીખા લાગે છે. ખાઈને મન કે મુંબઈમાં રહેતા હોય વડાપાવ ખાય ને હાવ બહુ સ્ટ્રગલ વાળી લાઈફ હોય એવું મને ફિલિંગ આવી અત્યારે. શું કેવું છું, વ્લોગ બંધ કરી દેવાનો છે હવે? બાય બાય કરી દે ગાઈઝ ને. ગાઈસ વડાપાવ બહુ મસ્ત છે. બાય બાય. અમારે ઘર નીચે મળતું તો એટલે લઈને ખાઈશ. અને અમે એક ડાયટ કોકમાંથી શેર કરશું. એક ડાયટ કોક અમે મૂકી દીધી, બે ડાયટ કોક લીધી હતી. ગાઈસ ડાયટ કોક જુનાગઢમાં જુનાગઢમાં 40 રૂપિયાની મળે. બ્લિંકિટમાંથી મંગાવું તો પણ. અને અહીંયા આ ડાયટ કોક 50 રૂપિયાની. તો મેં સર્ચ કર્યું દુકાનવાળાને, પૂછ્યું કરે મેં 50 રૂપિયા કા 40 રૂપિયાની મળતી હતી? તો દુકાનવાળો કહે 50 રૂપિયાની જ મળે. તો મેં સીધું ગૂગલ કર્યું તો એમાં દેખાતા હતા કે બ્લિંકિટમાં 50 રૂપિયાની જ મળે છે. એનો મતલબ કે અમદાવાદમાં મોંઘું છે એવું કેમ? ભગવાન જાણે. બાકી તો એક્સપોર્ટ જુનાગઢમાં મોકલવું અઘરું પડે તો એ બધું છે. પછી જોઈએ પૂછે કદાચ મિલીલીટરમાં ફેર હોય. આજ છે આજ હોય આજ પીવું. ગાઈસ જુનાગઢમાં જેટલા લોકો રે ડાયટ કોકનો ભાવ સર્ચ કરીને કહો તો ત્યાં ચાલીએ ને 50. યસ યસ કોમેન્ટ કરો પ્લીઝ. ચલો ગાઈસ બાય 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 ગુડ નાઇટ ગુડ નાઇટ ટાટા. ગાઈસ. મજામાં રહેજો. તું કાલના વ્લોગમાં આજ તે કપડાં પહેર્યા, આજના વ્લોગમાં ત્યાં જ કપડાં પહેર્યા. સાફ સફાઈ વાળામાં ફટ સેટ શોટ ગાઈસ. બોલું છું અરે લાવું પડશે. આમ જો કેવું લાગે એસ્થેટિક, મસ્ત લાગે ગાઈસ. ચલો બાય બાય. નાવું જો બાય બાય.